જય શ્રી રામ, હર હર મહાદેવ. સુંદર કપડામાં પણ ખરાબ લોકો હોય છે અને ફાટેલા લુગડામાં પણ સારા માણસો હોય છે. યાદ રાખજો. ધન ઓળખ નથી, ચરિત્ર ઓળખ છે. પણ આજકાલ લોકો લુગડા જોઈને ઓળખ કરે છે, ગાડી જોઈને ઓળખ કરે છે. ગાડી જોઈને, લુગડા જોઈને ઓળખ ન કરો. ઓળખ કરો તો ધોખા ખાઓ. ધોખા ખાઓ. હું જ્યારે 10-12 વર્ષના હતા ત્યારે લોકો એસી ગાડીમાં જતા, રેલવેમાં. તો હું જોવા જતા કે આ માણસો કેવા હોય, પૈસાવાળા છે, ધનવાન છે તો સારા માણસો. પછી ગાડી ખોલે તો ખબર પડે આપણા જેવા છે, કાંઈ ફેર નથી. લુગડાથી, ધનથી ઓળખ ન કરો. ઘણા લોકો કરોડોની ગાડીમાં ફરે છે અને રોડ ઉપર ગરીબ માણસો સૂતેલા હોય તો મારી દેવે છે, કૂચલી નાખે છે. તો એ મોટા કહાય? ઘણા લોકોના શરીર સુંદર હોય, બોડી બિલ્ડર હોય અને કૌભાંડ કરે છે. હમણાં છાપામાં આવેલા હતા. લોકોને બંધક બનાવે છે. તો શું મહાન છે? લોકો 20 બોડીગાર્ડ રાખીને ફરતા હોય અને કોઈના જમીન હડપી લેતા હોય તો શું મહાન છે? નથી મહાન. આ દુનિયામાં બધા બિકાય છે, બધા વેચાય છે. ઈમાનદાર કોઈ નથી. રેટ અલગ અલગ છે. કોઈ નાના માણસ હોય તો 100 રૂપિયામાં બિકાય, કોઈ કરોડોમાં, કોઈ અબજોમાં, પણ બધા ફિક્સ છે રેટ. આ દુનિયામાં બધા બિકાય છે, વેચાય છે. અરે મંદિર में જ્યાં જાઓ સાહેબ ત્યાં પૈસા હોય તો તમે પહેલે એન્ટર મળે. ગાડી, સુંદરતા ક્યાં સુધી ભોગવશો? અમુક સમય 5, 10, 15. કોઈ દિવસ પરીક્ષા ન કરો. ગાડી જોઈને, મકાન જોઈને, લુગડા જોઈને, ચરિત્ર જોઈને પરીક્ષા કરો. દેવતાઓ પાસે સુંદર સુંદર મહલો હતા અને શિવજી મશાનમાં રહે છે તો પણ શિવજી પૂજનીય છે. કારણ શિવજી જગત માટે છે. અને સુર નર મુનિ સબકી અહીં રીતિ, સ્વાર્થ લાગી કરઈ સબ પ્રીતિ. દેવતા મુનિ બધા સ્વાર્થ માટે પ્રેમ કરે છે. હનુમાનજી પૂજનીય છે, પરોપકારી દેવતા છે. પરોપકારી હોય એ પૂજનીય હોય, ચરિત્રવાન હોય એ પૂજનીય હોય. ધરતી ઉપર હજારો રાજાઓ આવી ગયેલા છે અને ભવિષ્યમાં પણ આવશે, પણ કોઈ યાદ ન રાખે. જ્યાં સુધી રહે યાદ રાખે. પણ એવા પુરુષો થઈ ગયેલા છે જેના પાસે કાંઈ ન હતા, પણ આજ સુધી લોકોના દિલમાં રહે છે. કોઈ દિવસ પરીક્ષા ન કરો. ઘણા લોકો હોટલોમાં ગરીબ માણસોને ગળવા નથી દેતા. ધનવાન માણસો પૈસા થોડા વધારે આપી દે, પણ ભૂખ તો ગરીબને પણ લાગે અને ધનવાનને પણ લાગે. પ્રેમ તો બધાને જોઈએ, પણ સમાજ નફરત કરે છે. આથી તો ધરતી પર ભગવાન આવે છે. ઇન્સાન બની જાવે પછી ભગવાનની જરૂરત ન પડે ધરતી ઉપર. ભગવાન ધરતી પર ક્યારે આવે? જ્યારે ઇન્સાન રાક્ષસ બની જાય. રાક્ષસો આપણા જેવા હતા. ઇન્સાન જ્યારે રાક્ષસ બની જાવે તો ભગવાન આવે, અને ઇન્સાન જ્યારે દેવતા બની જાવે, પવિત્ર માણસ બની જાવે તો ધરતી સ્વર્ગ બની જાવે.